ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષય 9 ના ગુજરાતીમાં મિત્રો આપણે કાવ્ય નંબર 11 મરજીવિયા પૂજાલાલ દલવાડિયા લખેલું છે કાવ્ય છે, જે સોનેટ પ્રકારનું કાવ્ય છે. કાવ્યના અને પાઠના અલગ અલગ પ્રકાર હોય છે. એ કાવ્યનો પ્રકાર છે સોનેટ અને છંદમાં લખેલું હોય છે. તો અહીંયા તે આખું કાવ્ય 14 પંક્તિઓનું હોય છે. સોનેટ કાવ્ય એ એની રચના છે. એ કાવ્ય આપણે સંયોજન, એની શબ્દ સંમિતિ, સમાનાર્થી કે શબ્દાર્થ, વિરુદ્ધાર્થી, પરપદ અને સ્વાધ્યાય આપણે જોવાના છે. તમારી સાથે સાથે મિત્રો તમારી ચોપડી પાના નંબર 72 ઉપર સમજતા જઈએ, પરંતુ એની સાથે સાથે તમારે બધું જ હોમવર્ક વ્યવસ્થિત રીતે કરી લેવાનું છે. જો હોમવર્ક નહીં કરો તો પછી મને ખબર નહીં પડે. આ વસ્તુ મગજમાં રાખજો મિત્રો. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ શબ્દ સમજૂતિ, સમાનાર્થી કે શબ્દાર્થ જે કહો હોય. પહેલું છે ગહ્વર. ગહ્વર એટલે કે બખોલ કે ગુફા. ગહ્વર એટલે બખોલ કે ગુફા. આપણે ઘણી જગ્યાએ મિત્રો જૂનાગઢમાં ઘણી બધી ગુફાઓ છે એવું સાંભળ્યું છે, પરંતુ ખરેખર શું ગુફાઓ જોયેલી છે? ગુફાઓ એટલે પર્વત હોય, તેની અંદર ઘણી બધી જગ્યા થઈ ગયેલી હોય અને ત્યાં જાનવર કે માણસ કોઈ પણ વસવાટ કરતું હોય એને ગુફા કહે. ગુફા એટલે પથ્થર, કાં તો દરિયા કિનારે અને કાં તો કોઈ જગ્યાએ પથ્થર છે એની અંદર મોટી જગ્યા હોય એને ગુફા કહેવામાં આવે છે, બખોલ કહેવામાં આવે છે. અને તળપદો શબ્દ છે ગહ્વર. બીજું અટંક, ટેકેલું. અટંક એટલે ટેકેલું, જેને ટેક લીધી છે, જેને નિશ્ચય કરેલો છે એવું અટંક. મરજીવિયા, જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. મરજીવિયા, મરીને જે જીવી જાય, જે મોતના મુખમાંથી પાછા આવી જાય એને કહેવાય મરજીવિયા. મોતના મુખમાંથી પાછા આવનાર જે વ્યક્તિઓ છે, એટલે કે દરિયાના ઊંડાણમાં જઈને, જે તળિયે જઈને મોતીડા વીણી લઈ આવે, કિંમતી મોતી, એને કહેવાય મરજીવિયા. પ્રદીપ્ત. પ્રદીપ્ત એટલે સળગેલું. પ્રદીપ્ત એટલે કે સળગેલું. આપણે ઘણીવાર દીવો સળગાવો છે એમ નો કે દીવો પ્રજ્વલિત કરવો છે, દીવો પ્રદીપ્ત કરવો છે. એવી રીતે કે ભગવાનના નામે દીવો કરતા હોય તો પ્રદીપ્ત કરીએ છીએ એવું કહેવાય. અથાગ, પાર વિના. અથાગ, પુષ્કળ, મોટા પ્રમાણમાં, પાર વગર એવું કહી શકાય. અથાગ. બરોબર. પછી આપણે સજલ નેત્ર, આંસુ ભરેલી આંખો. સજલ નેત્ર, આંસુ ભરેલી આંખો. સ એટલે સાથે, જલ એટલે પાણી, નેત્ર એટલે આંખો. આંખોમાં પાણી સાથે, આંખોનું પાણી એટલે આંસુ, આંસુથી ભરેલી આંખો. અફાટ, અપાર કે ખૂબ વિશાળ. અફાટ, જેની ફાટ ના પડે, જેના ભાગ ના થાય. અપાર અથવા ખૂબ જ વિશાળ, દરિયાની વાત છે. રત્નાકર, દરિયો, સમુદ્ર કે રત્નનો સમૂહ. સમુદ્રની અંદર જ સાચા મોતીડા મળે છે મિત્રો આપણે, એટલે તેને આપણે રત્નાકર, સમુદ્ર, દરિયો અથવા રત્નનો સમૂહ એવું કહી શકીએ. કારણ કે દરિયાની અંદરથી આપણને લગભગ બધા સ્ટોન એટલે કે નંગ એટલે કે જે હીરા મોતી હોય છે એ મળે છે. તેને પછી પ્રોસેસ કરી આકાર આપવામાં આવે છે. પણ કાચો માલ બધો ક્યાંથી મળે છે? દરિયામાંથી. તો રત્નાકર એટલે સમુદ્ર, દરિયો કે રત્નનો સમૂહ. પછી છે અગાધ, અતિ ઊંડું. અગાધ એટલે કે અતિ ઊંડું, ખૂબ જ ઊંડું. પછી તળ. તળો એટલે તળિયું. કોઈ પણ વસ્તુનું તળિયું હોય એને તળ કહેવાય. સમુદ્રનું તળ હોય, આપણા ઘરે ટાંકો હોય તો ટાંકાનું તળિયું હોય ને, પાણી છે તળિયા દીધું છે, અથવા તો તળિયાનું
પાણી છે વાપરવા લાયક ન હોય, ખૂબ જ ગંદકી નીચે ભરાય પાણી બેસી જાય. અખૂટ ખૂટે નહીં તેવું કે અપાર, અખૂટ ખૂટે નહીં તેવું કે અપાર. વારવું એટલે કે અટકાવવું, વારવું એટલે અટકાવવું. આપણે ઘણી વાર એ પાછો ફરી જાય એટલે કે વારવું, પાછો આવી જાય. વિરોધાર્થી શબ્દો છે ઉત્સાહ, તો એનો વિરોધાર્થી થાય નિરુત્સાહ. ઉત્સાહી અને નિરુત્સાહી એવું પણ કહી શકાય. વિકરાળ તો સુંદર, વિકરાળ તો સુંદર, વિકરાળ તો સુંદર. વિકરાળ એટલે ભયાનક અને સુંદર એટલે ખૂબ જ સુંદર. તમોમય તેજોમય, તમોમય એટલે કે તેજોમય એનો વિરોધાર્થી છે. હવે છે તળપદા શબ્દો. વૃથા એટલે કે નકામું, વૃથા એટલે નકામું, નકામે નકામું, વૃથા કરી રહ્યા છો, નકામું આ કરી રહ્યા છો એવું કહી શકાય. કીધ એટલે ગીતો, કીધ ગીતો. તળ તો તળિયું, તળ તો તળિયું. હવે મિત્રો છે સ્વાધ્યાય. તો આપણે આજે વિરુદ્ધાર્થી, તળપદા અને સમાનાર્થી શબ્દોનો અભ્યાસ કર્યો છે. હવે એની સાથે સાથે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન લઈ લઈએ. ચાલો. મરજીયાની ક્રિયાજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? મોઢું મીઠું કરાવી મરજીયાને વડાવવા. સૌથી પહેલા રડતા રડતા આડા ફર્યા, ખોટી રીતે જીવન ન વેડફવા કહ્યું. મોઢું મીઠું કરાવી મરજીયાને વડાવ્યા. આવી વિનાશકાર વાત ક્યાંથી વળી ગઈ એવું વિચારવા લાગ્યા. આન્સર આવે સી. મોઢું મીઠું કરાવી મરજીયાને વડાવે એવું નથી કરતા. બીજું, મરજીયા દરિયામાંથી શું શોધી લાવ્યા? ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો, શંખ અને શીતલા જહાજનો ગાંઠમાળ ખાલી હાથે પાછો ફર્યા. આન્સર આવે એ. ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો. ત્રીજું, મરજીયા કઈ રીતે સમુદ્ર ભણી પડ્યા? નિરાશા અને મ્લાન મદને હિંમત હારી ઉત્સાહથી ડગલા ભરતા પોતાના પ્રિયજનોને સહારા. તો આન્સર આવે સી. ઉત્સાહથી ડગલા ભરતા. નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? ડુંગરા જેવા જવું ચડતો હતો, તાગ ના આવે એટલું અતિઊંડું જળ હતું, અફાટ અને વિકરાળ સમુદ્ર ગર્જના કરી રહ્યો હતો કે સમુદ્રનું જળ છીછું હતું. તો સમુદ્રનું જળ છીછું હતું એ શું કહી શકાય? આપણે ખોટી વાત છે. બરાબર. ચાલો, તો 72 અને 73 પેજ ઉપર મિત્રો આપણે આ છે મરજીયા પાઠ છે કાવ્ય, એના શબ્દના અર્થ એટલે કે શબ્દ સમજૂતી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 માત્ર આટલું કરેલું છે. આ બધું જ તમારે તમારી બંને બુક્સ, પાઠ્ય અને બુક બંનેમાં 2 ટાઈમ્સ લખવાનું છે. હોમવર્ક સમજાય મિત્રો? બરાબર. ચાલો, તો મળશે આવતા નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.